વાહ મોદી કાકા, વાહ વાહ. તમારી ફાંકા ફોજદારી ફક્ત તમારા અંધભક્તોને જ ગળે ઉતરે, બાકી અંધભક્તો સિવાય કોઈને ગળે ઉતરે નહીં. સાંભળો તો ખરા દોસ્તો, કેવા ફાંકા મારે છે. घर में नल भी होगा, नल में जल भी होगा. સાંભળ્યું ને તમે? તો મારે ઈ નરેન્દ્ર મોદીને પૂછવું છે કે ગુજરાત, જે ગુજરાતમાં તમે જન્મા છો, એ જ ગુજરાતના એક ગામડાના દ્રશ્ય જોઈ અને તમારા પેટનું પાણી હલે છે કે નહીં, જુઓ તો ખરા દોસ્તો તમે. આ કોઈ બોલિવૂડની ફિલ્મના શૂટિંગ માટેના દ્રશ્યો નથી, પણ પાણી માટે સંઘર્ષ કરતા વાસ્તવિક ચિત્રો છે, જે છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપડ ગામના, જ્યાં પાણી માટે ગામ લોકો દરરોજ ઢાળવાળા રસ્તા પર 2 કિલોમીટર ચાલીને નર્મદા નદીના કિનારા ઉપર પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 15 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થયો, પરંતુ આ ગામનો વિકાસ હજી પણ થયો નથી. થોડા સમય પહેલા આ ગામની એક મહિલાની પ્રસૂતિ કાચા માર્ગને કારણે 108 એમ્બ્યુલન્સ ન પહોંચતા અધવચ્ચે જંગલ વિસ્તારમાં સગર્ભા મહિલાની ડિલિવરી કરવાની નોબત આવી હતી, પરંતુ ત્યારબાદ પણ સરકારે આ ગામને હજુ સુધી વિકાસના ફળ આપ્યા નથી. તો આવી ફાંકા ફોજદારી કરો છો અને છતાંય તમારા અંધભક્તો, ગોબર ભક્તો, ભૂંડ ભક્તો તાળીઓ પાડે છે. અમને તો દયા આવે છે. ઓળખી તો બધાને ગયો છું, પણ અમુક લોકોની એક્ટિંગ જોઉં છું કે હજુ કેટલા ખેલ રમે છે. એ સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે, મતલબની દુનિયામાં મતલબી